વડોદરા જિલ્લાના નાંદોદ તાલુકાના તત્કાલીન મામલતદારની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ભ્રષ્ટાચારના મોટા કેસમાં ધરપકડ કરી હતી। આરોપીએ ગેરકાયદેસર રીતે નોંધણી કરીને સરકારને લગભગ 1.29 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હોવાના આક્ષેપ છે। સત્તાનો દુરુપયોગ અને અન્ય અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી આ કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું સીઆઈડીનું કહેવું છે। આ કેસમાં કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, ત્યારે તપાસ દરમિયાન વધુ મહત્વના તથ્યો સામે આવી શકે છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર વિરુદ્ધની કાર્યવાહીઓ તેજ થઈ છે। તાજેતરમાં જ ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારી સહિત અનેક સરકારી અધિકારીઓ સામે એસીબી અને સીઆઈડી કાર્યવાહીમાં જોડાઈ છે। અનેક જગ્યાએ અપ્રમાણસર સંપત્તિ જપ્ત કરવામાં આવી છે। નાંદોદની આ ઘટના સરકારી અધિકારીઓમાં સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારની માનસિકતા હજુ પણ વ્યાપેલી છે તેવું સૂચવે છે। લોકોમાં આવી કાર્યવાહીઓને સકારાત્મક પગલાં તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ સાથે સાથે સરકારી તંત્રમાં સુધારાની માંગ પણ ઉઠી રહી છે। તો સરકારી બાબુઓ છે તે ક્યાંક ભ્રષ્ટાચારના ભરડામાં હોય તેવું આ સમગ્ર ઘટના છે તે સામે આવી રહી છે। અવારનવાર જે છે સરકારી ઉચ્ચ અધિકારીઓ છે તે ભ્રષ્ટાચારના કેસમાં, લાંચના કેસમાં ઝડપાય છે। એસીબી દ્વારા અને સીઆઈડી દ્વારા તેમના પર ગાડીઓ છે તે કસવામાં આવે છે અને તેઓ કરોડોની લાંચ લેતા અપ્રમાણસર મિલકત સાથે ઝડપાઈ રહ્યા છે। તે જ રીતે નાંદોદના તત્કાલીન જે મામલતદાર છે તેમણે સરકારને લગભગ 1.29 કરોડનું નુકસાન પહોંચાડ્યું હોવાનું આ કેસમાં સામે આવી રહ્યું છે। તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચામાં એડવોકેટ જુનેદ સૈયદ છે તે જોડાઈ ચૂક્યા છે। જુનેદભાઈ, આ સમગ્ર ઘટનામાં જે આરોપો છે તેને લઈને કઈ કઈ કલમો સાથે કાર્યવાહી થઈ શકે છે? થેન્ક યુ બેન। સૌપ્રથમ તો આ ભ્રષ્ટાચારની આપણા ગુજરાતમાં પહેલી ઘટના નથી। સામાન્ય રીતે જે આપણો જૂનો કાયદો હતો એમાં આઈપીસી 406, 420 અને સરકારી ગબન માટે 409 કલમનો ઉપયોગ કરવામાં આવતો હતો। પરંતુ સવાલ એ નથી, આરોપીને 3 દિવસનું રિમાન્ડ આપવામાં આવ્યું છે। જે સરકારનું 1.29 કરોડનું નુકસાન થયું છે, જે લોકોના ટેક્સના પૈસા હતા, એ ભરપાઈ કેવી રીતે સરકાર કરશે એ મહત્વનું છે। સો આરોપીની પ્રોપર્ટી જપ્ત કરીને એના બેંક ખાતા સીઝ કરીને આ નાણાં પરત મેળવવામાં આવશે કે નહીં? કારણ કે આપણા ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે સામાન્યથી સામાન્ય જે ગુંડાઓ હોય છે એમાં ગુસ્સી ટોક લગાડીને એમની મિલકત ટાંચમાં લેવામાં આવે છે, પરંતુ કોઈ સરકારી અધિકારી સાથે આવું કાર્ય પોલીસ દ્વારા કે સરકાર દ્વારા કરવામાં આવતું નથી। આ કોઈ પ્રથમ ઘટના નથી બેન। તમે જોયું હશે કે 1 વર્ષ અગાઉ છોટા ઉદેપુરમાં આખી એક સરકારી કચેરી જે ફ્રોડ ચાલતી હતી એ પકડાઈ હતી। એમાં 200 થી 300 કરોડનું ફ્રોડ થયું હતું। આજે એ તમામ આરોપીઓ જામીન ઉપર છૂટી ગયા છે અને બહાર ફરે છે। એટલે એ ખૂબ જ મોટો ગંભીર સવાલ છે કે માત્ર આરોપીને થોડા દિવસો જેલમાં રાખવાનું, પછી જામીન પર છૂટીને બહાર ફરે અને 10-20 વર્ષ તમારો કેસ ચાલે, પરંતુ જે નાણાં સરકારના ગયા છે, લોકોના વળતરના, લોકોના ટેક્સના પૈસા, એ સરકાર અને પોલીસ કેવી રીતે રિકવર કરશે એ મહત્વનું છે। જુનેદભાઈ, આ કેસમાં સામાન્ય નાગરિકોને કેટલી અસર થઈ શકે છે? 100% જેવી રીતે તમે જુઓ છો કે સામાન્ય નાગરિક એ તો ભ્રષ્ટાચારમાં પીસાઈ રહ્યો છે। આજે કોઈ સરકારી કચેરી હોય કે પોલીસ સ્ટેશન હોય કે કોઈ પણ સરકારી કચેરીમાં તમે જાઓ, આજે લાંચ લીધા વગર કોઈ પણ કામ કરવામાં આવતું નથી। એક સામાન્ય અરજી પણ તમારે ઇન્વોલ્વ કરાવી હોય તો એના માટે પણ પૈસા માંગવામાં આવે છે। જ્યારે એલસીબી ના જે એસીબી ના કેસો બને છે લાંચ રૂશ્વત શાખાના, પરંતુ એમાં એવું થાય છે કે 100 માંથી એક જ વ્યક્તિ પકડાય છે, કારણ કે બધા લોકો એવી હિંમત નથી કરતા કે ભ્રષ્ટાચારીઓને પકડાઈ શકે। કેટલાક સામાન્ય પ્રજાનો વિચાર એવો હોય છે કે આપણે કોણ લફડામાં પડે, એટલે એ લોકો એ જતું કરે છે અને એ લોકોને ભ્રષ્ટાચારના પૈસા આપી દે છે। એટલે આ પ્રજામાં સીધો ઇફેક્ટ આનો થવાનો છે કે આ જે પણ પૈસા, સરકારી પૈસાનું નુકસાન થયું છે, એ લોકોના ટેક્સના પૈસા હતા। બીજી વસ્તુ એ પણ છે કે આમાં 3 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે, તો મને આશા છે કે આમાં કોઈ નેતાની પણ સંડોવણી નીકળે। જો સીઆઈડી ક્રાઇમ સારી રીતે તપાસ કરશે, આ તપાસ પણ સીઆઈડી ક્રાઇમે કરી અને એ લોકો ગુનો બહાર લાયા। લોકલ પોલીસ શું કરતી હતી?
આપણી લોકલ પોલીસ રોડ ઉપર સામાન્ય પ્રજા પરથી હેલ્મેટનો 500 રૂપિયા દંડ લેવામાં વ્યસ્ત છે. જ્યારે આવા સરકારી અધિકારીઓ, સરકારી બાબુઓ કરોડોની ભ્રષ્ટાચાર કરે છે, પોલીસ એમના પર હાથ કેમ નથી નાખતી? તમે જોયું હશે કે આ બનાવ 2008 નું બતાવે છે, આજે આ બનાવને 2026 ચાલે છે, 18 વર્ષ થઈ ગયા. એટલે આ 18 વર્ષ દરમિયાન આ સરકારી બાબુઓએ કેટલા ગેરકાયદેસર નોંધ કરી હશે અને કેટલા એવા ગુનાહ કર્યા હશે, તો આ 3 દિવસમાં પણ પોલીસ બહાર નહીં લાવી શકે. જી જુનેદભાઈ, અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર.